ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ અંતર્ગત જૂનાગઢ વિભાગ દ્વારા એપ્રિલ 2026 માસ દરમિયાન મુસાફરોની સુરક્ષા અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વિવિધ સ્તરે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગ દ્વારા ખાનગી રીતે બિનઅધિકૃત રીતે મુસાફરોનું વહન કરતા કુલ 35 વાહનોને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત 100 વાહન ચાલકોને સ્થળ પર મેમો ઇસ્યુ કરી 1,48,800નો દંડ વસૂલવામાં આવ્યો હતો. તે જ રીતે મુસાફરો પાસેથી ભાડું વસૂલ કરી ટિકિટ ન આપનાર 3 કંડક્ટરો ઝડપાયા હતા, જેમના વિરુદ્ધ નિગમના નિયમો મુજબ ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુસાફરોમાં પણ જાગૃતિ લાવવા માટે ચકાસણી દરમિયાન ટિકિટ વગર મુસાફરી કરતા 13 મુસાફરોને પકડવામાં આવ્યા હતા અને તેમના પાસેથી ₹3,840નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ.